તો રાજકોટ ગેમ ઝોન ખાતે થયેલા અગ્નિકાંડનો મામલો હાલ સામે આવી રહ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ખાતે ગેમ ઝોન કાંડ મોતના મામલે અગત્યના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। મેયરે કાર્યવાહીને લઈ આપ્યા ગોળ ગોળ જવાબ। તો નયનાબેન પેઢડિયાએ ગોળ ગોળ જવાબ આપ્યા છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। જવાબદાર સામે કાર્યવાહીને લઈ આપવામાં આવ્યા છે ઉડાઉ જવાબ। મેયર નયનાબેન પેઢડિયાએ ગોળ ગોળ જવાબ આપ્યા છે ત્યારે હાલ તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો તપાસ ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું તેવી માહિતી પણ નયનાબેન દ્વારા આપવામાં આવી છે। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગેમ ઝોન કાંડ મોતના મામલે મેયર કાર્યવાહીને લઈ ગોળ ગોળ જવાબ આપ્યા છે। મેયર નયનાબેન પેઢડિયાએ આપ્યા છે ગોળ ગોળ જવાબ। જવાબદાર સામે કાર્યવાહીને લઈ મેયરે ગોળ ગોળ જવાબ આપ્યા છે ત્યારે હાલ તપાસની પ્રક્રિયા હાથ ધરાઈ છે। 100% તપાસ થશે એની મને વિશ્વાસ છે અને તપાસ કડકમાં કડક તપાસ કરવામાં આવશે। પગલા લેવાશે એ તો બધું નક્કી થશે। બધાને જેની તપાસ કરવાની થશે એની બધાની તપાસ કરવામાં આવશે। માનો છો ને કોઈને ન છોડાય આ મેટરમાં। તમે પણ જોઈ શકો છો એક સવાલ આવે ત્યાં બીજો સવાલ આપણા રાજકોટ માટે હોય જ છે કેમ કે આપણે બધા રાજકોટની અંદર રંગીલા રાજકોટની અંદર આપણે રહીએ છીએ ત્યારે આપણે કાંઈક ને કાંઈક રાજકોટમાં આપણે નવા અને જૂના થતું જોયું છે ત્યારે તમને પણ દુઃખ છે એટલું અમને પણ દુઃખ છે। પણ આ બાબતમાં જે પણ કાંઈ ભૂલ થઈ છે એની 100% તપાસ કરવામાં આવશે અને કડકમાં કડક તપાસ થવામાં આવશે। તમે હતા જે દ્રશ્યો હતા એ અકલ્પનીય કહી શકાય। પરિવાર ધ્રુજી રહ્યો છે અત્યારે। એના માટે આપ શું વિચારો છો? કારણ કે જે જવાબદાર કોર્પોરેટરો ત્યાં હતા તેમને ધ્યાને ન આવ્યું। તમને સવાલ એટલે છે આ બાબતમાં હું તપાસનો આદેશ છે એટલે હું કાંઈ નહીં બોલી શકું કેમ કે કડકમાં કડક તપાસ થવા જઈ રહી છે ત્યારે હવે હું આ બાબતમાં મૌન રહીશ।